આજે આપણે ગિરનારી મંડળની 72મી શિબિર સામતપરા નજીક શ્રી રાજેશભાઈ ડોશી સાહેબના ફાર્મ હાઉસમાં એકઠા થયા છે. ગઈકાલે બધા વૃક્ષોની વનસ્પતિ પરિચય કર્યો. આજે જંગલી વનસ્પતિઓના નમૂના જે એકઠા કર્યા છે એનો હું ડૉક્ટર કેડી મિતલિયા પરિચય આપું છું. આ વનસ્પતિ છે સફેદ ચિત્રક પ્લમ્બેગો જીલેનિકા. આના જે મૂળિયા હોય છે ચિત્રક મૂળ, અને એ ખાસ કરીને પાચન માટે ઉપયોગી છે, તેમજ ચર્મ વિકાર માટે પણ આના મૂળિયા વપરાય છે. સફેદ ચિત્રક ચિત્રો પણ કહે છે, સફેદ ચિત્રો. અને આ વનસ્પતિ છે મામેજવો. એની કોસ્ટેમાં એક્ઝિલેરી એનું વૈજ્ઞાનિક નામ છે. પાન ખૂબ કડવા હોય છે, ઝીણકું કરિયાતા તરીકે પણ આ ઓળખાય છે. અને ડાયાબિટીસ હોય, કૃમિ હોય, કમળો હોય, તાવ હોય, એટલે આનો સ્વરસ લઈ શકાય અથવા તો આનો ઉકાળો કરીને પણ લઈ શકાય. અને મામેજવા ઘનવટી બનાવવામાં પણ આના પંચાંગને બધું વપરાતું હોય છે. પછી આ છે ખડસેલિયો પિત્ત પાપડો. ખડસેલિયો રૂંજિયા રિપિન્સ, રૂંજિયા પેક્ટિનાટા એના વૈજ્ઞાનિક નામ છે. આ રૂંજિયા પેક્ટિનાટા લાગે છે. તો આ ખડસેલિયો પિત્ત પાપડો છે. અને આ છે યુફોર્બિયા જેનિક્યુલાટા. નિંદણ તરીકે થતું હોય છે, 2 થી 3 ફૂટ જેટલું ઊંચાઈ પ્રાપ્ત કરતું હોય છે. યુફોર્બિયા હિટ્રોફાઇલા પણ કહે છે. અને એમાં ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. અને આ વનસ્પતિ છે ઇન્ડિગોફેરા લાઇનીફોલિયા. વેકરીઓને એ બધા અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તો આ વનસ્પતિ છે ઇન્ડિગોફેરા લાઇનીફોલિયા. અને આ છે કાળું ફૂલડું. અને જોકમારી પણ કહેવામાં આવે છે. એનાગેલિસ આર્વેન્સિસ એનું વૈજ્ઞાનિક નામ છે. ફ્લાવરનો રંગ બહુ સુંદર હોય છે, થોડુંક ઝેરી ગણાય છે. જોકમારી નિંદણ તરીકે ઉગે છે. ફ્લાવરિંગ ખૂબ સુંદર હોય છે હંમેશા. એનાગેલિસ આર્વેન્સિસ. અને આ વનસ્પતિ છે સહદેવી. વર્નોનિયા સિનેરિયા એનું વૈજ્ઞાનિક નામ છે. તાવમાં વપરાય છે. અને એનું મૂળ છે એ ખાસ કરીને અનિદ્રા, માનસિક વિકાર હોય, ઊંઘ ના આવતી હોય, તો એમાં આનું મૂળ હોય છે એ બાંધવાથી, કપાળ ઉપર બાંધી અને સૂઈ જવાનું રૂમાલ બાંધીને, એટલે ઊંઘ સરસ આવી જાય છે. તો આ વર્નોનિયા સિનેરિયા સહદેવી. આ વનસ્પતિ છે લીવર ટોનિક, એટલે કે ભોંય આંબલી. હજાદાણિયું પણ કહે છે. ફાઇલેન્થસ એમેરસ એનું વૈજ્ઞાનિક નામ છે. લીવરના જે રોગો છે એમાં ખાસ કરીને વપરાતું હોય છે. લીવર ટોનિક છે. કમળો હોય, કમળાની સારવાર માટે પણ ખાસ વપરાતું હોય છે. અને આ છે દૂધેલી, યુફોર્બિયા હિટા. નાગાર્જુનની પણ કેટલાક લોકો આને કહે છે. યુફોર્બિયા હિટા, દૂધેલી ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. આ મૂત્ર જનન તંત્રના જે રોગો હોય, પથરી કે કિડનીના લગતા રોગો હોય, તો એમાં આ અને યવક્ષાર એટલે જવખાર એ વપરાતું હોય છે આનું પંચાંગને. અને આ છે પોર્ચ્યુલકા ઓલિરેશિયા, મોટી લૂણી. આમાં ઓમેગા 3 પ્રકારના ફેટી એસિડ હોય છે. એટલે આના પાનની ભાજી થાય છે. એટલે હૃદય માટે આ સારી ભાજી છે. ઓમેગા 3 આવેલા હોય છે આની અંદર. તો આ ભાજી બહુ સરસ હોય છે. કાચા પાન પણ ખાઈ શકાય છે અને ભાજી પણ સરસ બને છે. આ છે ખોટી ખાજવણી, ડેલિચેમ્પિયા સ્કેન્ડેન્સ, ખોટી ખાજવણી. અને આ આરોહી વનસ્પતિ છે. આનાથી અડવાથી થોડીક ખંજવા આવતી હોય છે, થોડી ઘણી વલુર આવે ઉપડે છે.
તો આ પહોંચા જેટલી તો નથી આવતી ખંજવા, પણ થોડીક ખંજવા આવે છે. અને આ નીંદણ તરીકે ખૂબ થતું હોય છે. અલ્ટરનન્થીરા ફિકોડિયા મત્સ્યાક્ષી તરીકે પણ ઓળખાય છે. બરાબર, તો આ એક નીંદણ તરીકે વિપુલ માત્રામાં જોવામાં આવે છે. અને આ છે પાણાફાડ, પરદેશી ભાંગરો, ગાબુરી, આ બધા અલગ અલગ નામ છે. અને આ રક્તસ્તંભક ગુણધર્મ ધરાવે છે. આયોડિનની જેવો એનો ગુણધર્મ છે, એટલે કે રક્તસ્રાવને બંધ કરે છે. ગમે એવું દાંતોડું કે બ્લેડ કે રક્તસ્રાવ થતો હોય તો ત્યાં આના પાનનો રસ લગાવી દો એટલે તરત જ રક્તસ્રાવ બંધ થઈ જાય અને જખમ રૂજાઈ જાય છે. બીજું, જે આંતરિક ચાંદા પડ્યા હોય છે તો એ ચાંદા પણ રૂજાઈ શકે, એટલે કેન્સરની સારવાર માટે પણ આ વનસ્પતિ ઉપયોગી થઈ શકે છે. ને આ વનસ્પતિ છે દૂધેલી જ, જમીન પર પથરાયેલી હોય છે, બેઠી દૂધેલી છે. યુફોર્બિયા માઇક્રોફાઇલા, યુફોર્બિયા પ્રોસ્ટાટા એનો વૈજ્ઞાનિક નામ છે. આ ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. આ પણ યુરોજેનિટલ ડિસઓર્ડરમાં વપરાય છે. મલમ તરીકે પણ આનો ઉપયોગ થઈ શકે છે. અને આ વનસ્પતિ છે અપામાર્ક, અઘેડો, એકિરન્થસ એસ્પેરા. ખાસ કરીને આ પણ રક્તસ્તંભક ગુણધર્મ ધરાવે છે. જખમ ઉપર લગાવાય છે પાન, અને બીજની ખીર બનાવીને પણ કેટલાક લોકો વાપરે છે. ઋષિ પાંચમ હોય ત્યારે આના અઘેડાનું દાંતણ કરવામાં આવે છે. બરાબર, સામા પાંચમ. અને આનો મૂળ છે એ ઇઝી ડિલિવરી માટે વપરાય છે, અઘેડાનું મૂળ. અને આ વનસ્પતિ છે ખાર્યું ઘાસ, ડિનેબ્રા રિટ્રોફ્લેક્સા એનું વૈજ્ઞાનિક નામ છે. અને આ છે વેવડી જ છે, કોક્યુલસ વિલોસસ, કોક્યુલસ હિર્સુટસ. અને આ પણ વેવડીની કોક્યુલસ જ છે, પાનમાં થોડોક ફરક છે. કદાચ આ કોક્યુલસ પેન્ડ્યુલસ પણ હોઈ શકે. બરાબર, આ કોક્યુલસ, બંને કોક્યુલસ છે. અને આ છે નાગલા દૂધેલી, અને ચમા દૂધેલી પણ કહે છે. આ ખાસ કરીને હરસને શ્વાસમાં ને એમાં વપરાય છે. ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. પાનથી દાંડલીથી તોડીએ તો દૂધ નીકળે છે. ક્ષીર ધરાવતી છે એટલે ક્ષીર હોય છે. ડેમિયા એક્સટેન્સા અને પર્ક્યુલારિયા ડીમિયા એનો વૈજ્ઞાનિક નામ છે. તો આ નાગલા દૂધેલી એક જે ફળની જે જોડી હોય છે, ફોલિકલ, એ જોઈન્ટ જ હોય છે. પછી આ વનસ્પતિ છે ભોપાત્રી. જમીન પર પાન પથરાયેલા હોય છે અને આના પાનની ભાજી કરીને ખાઈ શકાય છે. આમાં લોહ તત્વ વિશેષ હોય, એટલે પાંડુરોગ હોય, એનેમિયા, એમાં વપરાય છે. પછી ચામડીના વિકાર હોય, સોરાયસિસ કે અન્ય કોઈ વિકાર હોય તો એમાં પણ આ વનસ્પતિની પાનની ભાજી લેવાથી ફાયદો થાય છે. કેન્સર જેવા રોગોમાં પણ આ વનસ્પતિની ભાજી ખાવાથી ફાયદો થઈ શકે છે. તો આ વનસ્પતિ છે ભોપાત્રી, લોનિયા પ્રોકુમ્બન્સ. આ છે ધોળો જીપટો, યુપેલિયા લાપાસિયા એનું વૈજ્ઞાનિક નામ છે. અને આ પણ નિંદન તરીકે ઉગે છે, ધોળો જીપટો. અને આ છે ઝીણકી મુંડી છે, ગ્રેન્જિયા મદ્રાસ પટાના ઝીણકી મુંડી. અને આ વનસ્પતિ છે અણી, ક્લેરોડેન્ડ્રમ મલ્ટીફ્લોરમ, ક્લેરોડેન્ડ્રમ ફ્લોમાઇડિસ, દસમુલારિસ, દસમૂલ ક્વાથ માટે આ વપરાય છે. અને મોળિયાની બાકી મેદ ઘટાડવા માટે પણ અને કેટલાક લોકો આના પાન વાપરતા હોય છે. પછી આ વનસ્પતિ છે બ્લુમિયા સ્પીસીસ, કપૂરિયાની જાત છે. એટલે આમાં
અલગ સ્મેલ હોય છે, એરોમેટિક પ્લાન્ટ હોય છે. અને આ વનસ્પતિ છે સીણવી, સિક્યુરેનિગા લિકોપાયરસ, ફ્યુજિયા લિકોપાયરસ નામ છે. તો આ ખાસ કરીને રક્તસ્તંભક છે અને બાકી ગેંગ્રીન પણ મટાડે છે. એટલે ગેંગ્રીનમાં પણ આનો ઉપયોગ થાય છે. આના જે પાકા ફળ હોય છે એ ખવાય છે. અને આ છે એમેરેન્થસ. એમેરેન્થસની ઘણી બધી સ્પીસીસ છે તાંદરજોની. તો આના પાનની ભાજી થાય છે, ધીમડો, તાંદરજો, પછી કાંટો ડાંભો. તો એમેરેન્થસની આ સ્પીસીસ છે, આના પાનની ભાજી થાય છે. અને આ છે વાસા, અરડુસી. અરડુસીના જે પાન ને બધું છે એ ખાસ કરીને રક્ત સ્તંભક ગુણધર્મ ધરાવે છે. કફ ઉધરસ શ્વાસમાં પણ આ વનસ્પતિ વપરાય છે. એટલે પેટના ચાંદા હોય એ પણ રૂજવી શકે છે. અને ખાસ કરીને ટીબી, ક્ષય પણ મટાડે છે. બકરીનું દૂધ અને અરડુસીના પાન 6 મહિના સુધી લે તો ટીબી, ટ્યુબરક્યુલોસિસ એટલે કે ક્ષય પણ મટી શકે છે. આ છે કૈલાસપતિ, શિવલિંગી, કૌરોપીટા દ્વિએનએન્સિસ એનું વૈજ્ઞાનિક નામ છે. આ મોટું ઝાડ થાય છે અને એના પુષ્પો હોય છે એ સરસ હોય છે, ગુલાબ જેવા સુગંધ ધરાવે છે અને શિવલિંગ જેવો એનો આકાર હોય છે. અને તોપ ગોળા પણ કહે છે, કેનન બોલ. એનો જે ફ્રૂટ હોય છે તોપના ગોળા જેવું ફ્રૂટ હોય છે, એટલે કેનન બોલ તરીકે, ટ્રી તરીકે ઓળખાય છે. અને આ છે અરીઠા. સેપિન્ડસની ઘણી સ્પીસીસ છે. સેપિન્ડસ ઇમાજિનેટસ લાગે છે, બરાબર. સેપિન્ડસ લોરીફોલિયસ, સેપિન્ડસ ઇમાજિનેટસ, સેપિન્ડસ ટ્રાયફોલિયેટસ, એ બધાના અરીઠાના વૈજ્ઞાનિક નામ છે. તો આ સોપનટ ટ્રી તરીકે ઓળખાય છે. આના જે ફ્રૂટ હોય છે એનો વચ્ચેનો ગર એ સેપોનિન ધરાવે છે. એટલે સાબુ તરીકે હર્બલ સોપ અને હર્બલ શેમ્પૂ બનાવવા માટે આ અરીઠાના ફળો વપરાય છે. અને આ વનસ્પતિ છે આપટો, બોહિનિયા રેસિમોજા. અને ખાસ કરીને આપટાના પાન છે એ મેદને ઘટાડનાર છે. આપટાના પાન, છાલ ને બધું ચરબી ઓગાળવા માટે ઉપયોગી છે. અને આ છે બોહિનિયા એક્યુમિનાટા, સફેદ કાંતના. આના પુષ્પો સફેદ રંગના ખીલે છે અને ખાસ કરીને કેન્સરમાં કે ગાંઠ ઓગાળવા માટે એ વપરાય છે. અને આ વનસ્પતિ છે સાગ, ટીકવુડ, ટેક્ટોના ગ્રાન્ડિસ એનું વૈજ્ઞાનિક નામ છે. અને એનું કાષ્ઠ ઇમારતી લાકડા તરીકે વપરાય છે. એના પાનમાંથી પણ લાલ રંગ મેળવી શકાય છે. અને શાકના જે ફ્રૂટ હોય છે એ પણ કંઈક પથરીમાં અને એમાં કેટલાક લોકો વાપરતા હોય છે. પાન ખૂબ મોટા થાય છે. આમાં પાન નાનું છે, હજી પાન સામસામે હોય છે અને પાન તો 1-1, 1.5 ફૂટ જેટલા લાંબા થતા હોય છે. અને આ વનસ્પતિ છે સફેદ ચંદન, સુખડ, સેન્ટેનમ આલ્બમ એનું વૈજ્ઞાનિક નામ છે. આનું જે કાષ્ઠ હોય છે એ 40-50 વર્ષનું થાય પછી એમાં સુગંધ આવે છે. અને કાષ્ઠ ખૂબ કિંમતી હોય છે. અને ખાસ કરીને તિલક કરવા માટે સફેદ ચંદન વપરાતું હોય છે. અને આ વનસ્પતિ છે પિંક કેશિયા, કેશિયા જાવાનિકા, કેશિયા રોક્સબર્ગાએ, આ બધા એના વૈજ્ઞાનિક નામો છે. તો ગરમા જેવી જ આખી સિંગ છે, પણ ગરમાનો જે સૂકી સિંગ હોય એ તો ગળી લાગે છે, પણ આનો સૂકી સિંગનો ગર ચાખીએ તો કડવો લાગે છે. તો આ પિંક કેશિયા ખાસ કરીને સુશોભન ટ્રી તરીકે ઉછેરવામાં આવે છે. પછી આ છે ગળો, ટીનોસ્પોરા કોર્ડિફોલિયા. ગળાનું પ્રકાર છે અને ખાસ કરીને તાવમાં ખાસ ગુણકારી છે. બાકી ઘણા રોગોમાં ગળો વપરાય છે, એટલે ત્રિદોષર ગણાય છે. ટીનોસ્પોરા કોર્ડિફોલિયા, અમૃતા ગળો, ગિલોય. આજે ગ્રીન હાઉસની
મુલાકાત લીધી હતી જ્યાં શાકભાજી ઘણા બધા ઉછેરેલ છે. તો આ છે અળવી, કોલોકેશિયા એસ્ક્યુલેન્ટા, કોલોકેશિયા એન્ટિકોરમ. તો અળવીના જે પાન હોય છે, તાજા પાન, એના પાત્રા બનાવાય છે, પતરવેલિયા ભજીયા પણ બને છે. તો આ જાંબલી દાંડલીવાળી અળવી છે. આ દાંડલી પણ કેટલાક લોકો વાપરે છે, એનો પણ ઉપયોગ કરે છે, બાકી કેટલાક ફેંકી દે છે. તો આમાં કેલ્શિયમ ઓક્ઝિલેટ સારું હોય છે, એટલે કેલ્શિયમની ઉણપ હોય તો અળવીના પાત્રા બનાવીને ખાસ ખાવા. અને આ છે રૂબિએસીનો મેમ્બર છે, ઇક્ઝોરા, સફેદ ફૂલ વાવે છે. આના પુષ્પો સુગંધિત હોય છે. અને આ છે માલ્વેસ્ટ્રમ કોરોમન્ડેલિયમ, બલાની ફેમિલી છે. સાયડા ને બધી માલ્વેસી કુળની આ ફેમિલી છે. આ પણ બલા તરીકે એક ઓળખાય છે. આ પેપિલિયોનેસી કુળની વનસ્પતિ છે, બરાબર. પાન ત્રિકોણી છે. અને આ ફાઉન્ટેન ટ્રી, પિચકારી, બરાબર, સ્પેથોડિયા કેમ્પેલ્યુનાટા એનું વૈજ્ઞાનિક નામ છે, ફાઉન્ટેન ટ્રી. અને આ એનું જે ગુપ્તી જેવું આખું ફ્રૂટ હોય છે, અને અંદર ચપટા બી હોય છે, સપક્ષ. અને આ છે વાંસ છે. વાંસમાં તો ઘણી બધી સ્પીસીસ છે. બામ્બુજા વલ્ગારિસ, બામ્બુજા અરુન્ડિનેશિયા, ડેન્ડ્રોકેલમસ સ્ટ્રિક્ટસ, આ બધા વાંસની બધી સ્પીસીસ છે. અને આ છે વિટામિન એ વાળું કંદમૂળ છે, ગાજર, ડૌકસ કેરોટા, કેરટ, ગાજર. ગાજરમાં કેરોટીન આવેલું હોય છે. જેનું જે શંકુ આકારનું જે મૂળ છે, માંસલ મૂળ છે, એમાં વિટામિન એ એટલે કે કેરોટીન આવેલું હોય છે. ડૌકસ કેરોટા, ગાજર. અને ગાજરના જે બીજ હોય છે એ માસિક વર્ધક તરીકે વપરાતા હોય છે. અને ગાજર પછી આ ગાજર જેવા જ પાન છે, એટલે આને ગાજર ઘાસ કહેવામાં આવે છે. પાર્થેનિયમ હિસ્ટેરોફરસ, એક બહારથી આવેલું છે અને નીંદણ તરીકે ખૂબ ઉગી નીકળે છે. આ એલર્જી ને અસ્થમા ને એવું બધું કરતું હોય છે, ડર્માટાઇટિસ ને બધું. અને આ છે સ્પિનાચ એટલે કે પાલક, સ્પિનાચિયા ઓલિરેસિયા એનું વૈજ્ઞાનિક નામ છે. અને પાલક વિટામિન એ, બી અને સી બધું ધરાવે છે, અને લોહ તત્વ પણ ધરાવતું હોય છે. એટલે પાલકના પાનની ભાજી થતી હોય છે, અને મિશ્ર શાકમાં પણ ઉપયોગ થતો હોય છે. અને આ છે જે શિયાળામાં વિશેષ આનો ઉપયોગ થાય છે, રીંગણ, બ્રિંજલ. તો સોલેનમ મેલોન્જેના એનું વૈજ્ઞાનિક નામ છે. એક પ્લાન્ટ તરીકે પણ ઓળખાય છે. અને રીંગણ છે એને તો શિયાળામાં વિશેષ ઉપયોગ થાય છે. બાજરાના રોટલા અને રીંગણાનો ઓળો રોટલો, ખાસ સૌરાષ્ટ્રનું ગુજરાતી પરંપરાગત દેશી વાનગી છે. તો ઓળો રોટલો, રીંગણાનો ઓળો અને બાજરાના રોટલા. અને આ વનસ્પતિ છે વાલોળ, ડોલિકોસ લેબલેપ અને લેબલેપ પુર્પુરિયસ. તો આ વાલોળ. અને આ વનસ્પતિ છે દાડમ, પુનિકા ગ્રેનેટમ. દાડમ છે એ ખાસ કરીને ઝાડા મોઢામાં ખાસ ગુણકારી છે, પાચન તંત્રના રોગો માટે ખાસ ઉપયોગી છે. અને આ વનસ્પતિ છે ગંધારી, લાંટાના કેમેરા. ખૂબ જ તીવ્ર સુગંધ ધરાવે છે. પક્ષીઓ આના ફળ ખાય છે, અને કુદરતી રીતે આ ઉગે છે. કંટકીય વનસ્પતિ છે, એટલે કંટકો પણ ધરાવે છે. અને પેસ્ટિસાઇડ તરીકે, જીવ જંતુનાશક તરીકે ખાસ આ વપરાય છે. અને આ વનસ્પતિ છે એપ્લુડા મ્યુટિકા, એટલે કે ખાસ કરીને બટકણ ઘાસ, સૂકું ઘાસ હોય ને
પવન આવે ને તો પણ બટકી જાય છે, એટલે ભંગોરું ઘાસ કે બટકણ ઘાસ તરીકે તરત હવે આ વનસ્પતિ છે બહુ વર્ષાયું ઘાસ છે, ઝીંઝવો ઘાસ. ખાસ કરીને તૃણાહારી પ્રાણીઓ માટે આ સારું છે, દૂધ વધારનાર છે. ડાયકેન્થિયમ એન્યુલેટમ એનું વૈજ્ઞાનિક નામ છે, અને બહુ વર્ષાયું ઘાસ એટલે આખું વર્ષ આ ઘાસ મળી રહેતું હોય છે, એટલે ખેડૂત લોકોએ આ ખાસ ઘાસ વાવવું જોઈએ, ઝીંઝવો ઘાસ, ડાયકેન્થિયમ એન્યુલેટમ. શિયાળુ પાકમાં આ વનસ્પતિ નીંદણ તરીકે ઉગતી હોય છે, અને ચીલની ભાજી, ટાંકો, બથવો એ કહે છે, અને આને ભાજી બહુ સરસ બનતી હોય છે. તો આ ચીલ, ચિનોપોડિયમ આલ્બા, ચીલની ભાજી. અને આ કંટકીય વનસ્પતિ છે, કંથેર, કેપેરિસ સેપિયરિયા એનું વૈજ્ઞાનિક નામ છે, કંથેર. અને આના જે ફૂટ હોય છે કેટલાક લોકો ખાય છે, કંથેર, કંથારો પણ કહે છે. અને આ છે લેગેસિયા મોલિસ, ઝરવડ તરીકે ઓળખાય છે, ઝરવડ તરીકે. અને આ પણ નીંદણ તરીકે ઉગતું હોય છે ચોમાસામાં. આ વેલડી છે, કોન્વોલ્યુસ આર્વેન્સિસમાં સરસ ગુલાબી રંગના પુષ્પો ખીલતા હોય છે. આ પણ નીંદણ તરીકે ઉગતું હોય છે. આ વનસ્પતિ છે સિંગરોટી, કવાડોડી તરીકે ઓળખાય છે. આના જે ફ્રૂટ હોય છે એ ખવાય છે, એને સિંગરોટા કહે છે. અને આ પાન પણ ખવાય છે, સરસ ફરસા લાગે છે. અને આ વનસ્પતિ છે પુનર્નવા, ઊભી સાટોડી. આ ખાસ કરીને સોજા મટાડનાર યુરોજેનિટલ ડિસઓર્ડરમાં પણ વપરાય છે. અને આ વનસ્પતિ છે એ સવનના ફૂલ છે, ફ્લાવર્સ, પુષ્પો. મેલિના આર્બોલિયા, ગંભારી, કાશ્મીરી પણ કહે છે. દસમુલારિસ અને દસમૂલ પાક માટે પણ આ વનસ્પતિ વપરાતી હોય છે. અને આ વનસ્પતિ છે ઇંગોરિયો, ઈગુંદી. બાયફોલિયેટ લીવ્સ હોય છે, એટલે બે દ્વિપર્ણી પણ. કંટકીય વનસ્પતિ છે. પાન અને ફળ બધામાં સેપોનિન આવેલું હોય છે, એટલે ખાસ કરીને હર્બલ શેમ્પૂ અને સોપ બનાવવા માટે એના જે પાકા ફળ હોય છે એ વપરાતા હોય છે. અને કંટકીય વનસ્પતિ હોય છે, સેપોનિન ધરાવે છે, એટલે મોટાભાગે તૃણાહારી પ્રાણીઓ આને ચડતા નથી. અને આ વનસ્પતિ છે રાતો શીમળો, બોમ્બેક્સ સીબા, બોમ્બેક્સ મલબેરિકા. અને રાતો શીમળો છે એના મૂળિયા સેમલ મુસલી તરીકે વપરાય છે. અને જે કાંટા હોય છે, કાંટા છે એ ખીલ ઉપર ને ચામડીના રોગો માટે વપરાય છે, ગળગુમડ ઉપર. એના જે ગુંદર હોય છે એને મોચરસ કહે છે, અને એ પણ ખાસ કરીને સાંધાના રોગો માટે મોચરસ વપરાય છે. એના જે પુષ્પો હોય છે, જે તાજા પુષ્પો હોય એનો ગુલકંદ બનાવીને પણ ખવાય છે, અને ખાસ કરીને લોહીવા માટે એ ઉપયોગી હોય છે. અને આના જે ફળ હોય છે, પાકા ફળ, એની અંદર રૂ નીકળે છે, અને એ રૂ કોશિકા ભરવા માટે વપરાય છે. નમસ્કાર, આ વનસ્પતિ પરિચય પૂરો થયો. જય ધન્વંતરી.